શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણા વિડીયોમાં જાણીશું માતા સીતાના પ્રાગટ્ય દિવસ એટલે કે સીતા નવમી કે સીતા જયંતિ વિશે. માતા સીતાનું પ્રાગટ્ય વૈશાખ મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિએ થયું હતું, માટે આ દિવસને સીતા જયંતિ કે સીતા નવમી તરીકે ઉજવાય છે. આ દિવસ ભગવાન શ્રીરામના જન્મ જયંતિના એક મહિના બાદ આવે છે, જેમાં ભગવાન શ્રીરામનું પ્રાગટ્ય ચૈત્ર નવમીએ થયું હતું અને માતા સીતાનું વૈશાખ સુદ નવમીએ પ્રાગટ્ય થયું હતું. કહેવાય છે કે માતા સીતાનો જન્મ ગર્ભથી નહોતો થયો, એટલે મા સીતાને અયોની જન્મ પણ કહેવાય છે. આપણા પુરાણોમાં સીતા માતાજીના પ્રાગટ્યની બે કથાઓ છે. તો માતાના પ્રાગટ્યની કથાઓ જાણીએ તે પહેલા જાણી લઈએ સીતા નવમી ક્યારે છે. તો વર્ષ 2026માં સીતા નવમીનો પ્રારંભ 24 એપ્રિલે શુક્રવારે સાંજે 7:21 થશે, જ્યારે તે પૂર્ણ 25 એપ્રિલે સાંજે 6:27 થશે. માટે પૂજા કરવાનો સમય 25 એપ્રિલે સવારે 11:27 લઈને લગભગ બપોરના 2 વાગ્યા સુધી રહેશે. હવે આપણે જાણીશું માતા સીતાના પ્રાગટ્યની પેલી કથા. કથા અનુસાર જ્યારે મિથિલામાં ભયંકર દુષ્કાળ પડ્યો, ત્યારે રાજા જનક અને ત્યાંની પ્રજા અત્યંત દુઃખી થઈ ગયા અને ત્યાંના રાજા જનકને ઋષિઓએ યજ્ઞ કરાવડાવી જાતે ધરતી ખેડવાનું સૂચન કર્યું હતું. ત્યારે રાજા જનકે યજ્ઞ સમાપ્ત કરી ત્યાંની ભૂમિને અને ધરતીને ખેડી રહ્યા હતા, ત્યારે તેમના હળની અણી એક સુવર્ણમયી પેટી સાથે અથડાઈ. આ સુવર્ણમયી પેટીમાં એક અત્યંત દિવ્ય અને તેજસ્વી કન્યા હતી. તે રાજા જનકે સ્વીકારી લીધી અને તેમને નામ આપ્યું સીતા. આમ માતા સીતાને ધરતીના પુત્રી પણ કહેવાય છે અને માતાનો જન્મ ગર્ભથી થયો નહોતો, એટલે માતાને અયોની જન્મ પણ કહેવાય છે. આમ માતા સીતાને જાનકી, જનકનંદિની, મૈથિલી વગેરે નામોથી ઓળખાય છે. હવે આપણે જાણીશું માતા સીતાના જન્મની બીજી કથા, જેમાં માતાનો જન્મ પૂર્વજન્મ સાથે સંકળાયેલો છે. માતા સીતા તેના પૂર્વજન્મમાં રાજા પુરુષધ્વજ અને માતા માલવતીના પુત્રી હતા અને મા સીતા જન્મતાની સાથે જ વેદ મંત્રો ઉચ્ચારતા હતા, તેથી માતા સીતાનું નામ વેદવતી એવું પાડ્યું. સમય જતા જ્યારે વેદવતી એક સમયે જંગલમાં તપસ્યા કરવા માટે જાય છે, ત્યારે રાવણ તેના પર મોહિત થઈ જાય છે અને વેદવતી રાવણને શ્રાપ આપે છે કે તારો અને તારા કુળનો સંહાર થઈ જશે, ને પોતે યોગાગ્નિમાં સમાઈ ગયા. આ જ વેદવતી બીજા જન્મમાં જનક રાજાના પુત્રી જાનકી થયા. આમ દ્વાપર યુગમાં સીતા માતાનું અપહરણ થાય છે અને ત્યારે રાવણનો વધ ભગવાન શ્રીરામે કર્યો અને આમ માતા સીતા એટલે કે વેદવતી રાવણના વધનું કારણ બન્યા. સીતા માતાનું જીવન એક ઉજ્જવળ ચરિત્ર અને અત્યંત પવિત્ર, ત્યાગ અને આદર્શ નારીનું જીવન છે. માતા સીતા વિવાહ બાદ પાછા ક્યારેય મિથિલામાં ગયા નહોતા. માતા સીતાનો શ્રીરામ પ્રભુ સાથેનો વનવાસ તેમણે હસતા મુખે રાજવી સુખ છોડી વન જવાનું પસંદ કર્યું. ત્યારબાદ માતા સીતાનો પ્રભુ શ્રીરામ દ્વારા ત્યાગ, રાવણે કરેલો અપહરણ અને માતા સીતાની અગ્નિ પરીક્ષા વગેરે પ્રસંગોમાં માતાની પતિવ્રતા ધર્મની કસોટી થાય છે. લંકામાં જ્યારે રાક્ષસીઓને હનુમાનજીએ દંડ દેવાનું કહે છે, ત્યારે સીતા માતા સમજાવે છે અને તે પોતાના ક્ષમાશીલ સ્વભાવને દર્શાવે છે. ત્યારે માતાનું હૃદય વાત્સલ્ય અને મમતાભર્યું જણાય છે. જ્યારે ચિત્રકૂટમાં ભરતજી પધાર્યા હતા, ત્યારે માતા સીતાએ ભરતજી સાથે આવેલા રામ ભક્તો બધાની આગતા સ્વાગતા કરી પોતાનો અતિથિ ધર્મ પ્રત્યેની લાગણી અને ભાવના બતાવી હતી. માતા સીતા સમર્પણના દેવી છે. શ્રીમદ ભાગવત પ્રમાણે શ્રીરામ વિષ્ણુજીના અવતાર અને માતા સીતાજી લક્ષ્મીજીના સાક્ષાત અવતાર છે. અને ત્યારબાદ લખાયેલા અદ્ભુત રામાયણ, આનંદ રામાયણ અને આધ્યાત્મ રામાયણ વગેરેમાં માતા સીતાને જગતજનની અને મા જગદંબા આદ્યશક્તિ સ્વરૂપે માન્યા છે. વાલ્મીકી રામાયણ અનુસાર જ્યારે માતા સીતાનો રામજીએ ત્યાગ કર્યો હતો અને ત્યારે માતા સીતા લવકુશ સાથે પાછા ફરે છે, ત્યારે માતા સીતાજીની કસોટી થાય છે અને માતા સીતા ત્યારે ધરતીમાં સમાઈ જાય છે. આમ માતા સીતાનું પ્રાગટ્ય પણ ધરતીમાંથી થયું હતું અને ધરતીમાંના પુત્રી માતા સીતાનું વિદાય પણ ધરતીમાં સમાઈને થઈ હતી.
આ દિવસે સીતા નવમીના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ અવશ્ય વ્રત રાખવું જોઈએ અને માતા સીતાજીની અને ભગવાન રામજીની પૂજા કરવી જોઈએ. માતા સીતાજીને કંકુ, અક્ષત, પુષ્પ વગેરે ચડાવવા જોઈએ અને ત્યારબાદ નૈવેદ્ય અર્પણ કરવું અને માતા સીતાજી અને રામજીની આરતી કરવી જોઈએ. પૂજા આરતી બાદ રામાયણનો પાઠ કરી શકાય છે, માતાના મંત્રોનો જાપ કરી શકાય છે અને જાનકી સ્તોત્ર વગેરેનો જાપ કરી શકાય છે. માતા સીતાને પ્રસન્ન કરી શકાય છે, જેથી સુખ સમૃદ્ધિ અને માતા સીતાજીના અને રામજીના આશીર્વાદ મળતા રહે છે. અસ્તુ. ધન્યવાદ.